અર્જુન મોઢવાડિયાએ રાહુલ ગાંધી પર સાધ્યું છે નિશાન। રાહુલ ગાંધીને ગુજરાતની રાજનીતિની સમજ નથી તેવું કહેવું છે। રેસના ઘોડા અને વરઘોડાના ઘોડાની રાહુલ ગાંધીને ખબર નથી। આટલા વર્ષે રાહુલ ઘોડાઓ વચ્ચેનો તફાવત સમજ્યા નથી તેવું કહેવું છે। ઘોડા બરાબર છે પરંતુ અશ્વારને ખબર નથી પડતી। ગુજરાતના લોકોની રાહુલ ગાંધીને સમજ નથી તેવો આરોપ લગાવ્યો। गुजरात कांग्रेस में ब्रेप प्रकारना घोड़ाओ छे। एक रेसनो घोड़ो अने बीजा वरघोड़ाना घोड़ा। हवे वरघोड़ाना घोड़ा अने रेसना घोड़ा कोण छे एने अलग अलग करवा जोईए, परंतु 12 वर्ष थया छतां राहुल गांधी हजी गुजरात कांग्रेस में रेसना घोड़ा छे एनी खबर एमने न पड़ती होय तो एनो मतलब ए छे कि घोड़ा तो बरोबर कदाच हशे, परंतु घोड़ा उपरनो जे अश्वार छे एने खबर पड़ती नहीं कि रेसना घोड़ा कोण छे अने वरघोड़ा घोड़ा कोण छे। ए उपरांत एणे एवुं कह्युं कि गुजरात कांग्रेस मांथी 40 થી 50 आगेवानो गद्दारो छे ने काढी मूकवा जोईए। आ वात पण तमे लगभग 12 वर्षथी हुं एमनी पासेथी सांभळुं छुं। हजी सुधी आइडेंटिफाई करी शक्या नथी, परंतु मूळ वात ए छे कि एणे गुजरातनी राजनीतिने अने गुजरातना लोकोने समज नथी એટલે વારંવાર ગુજરાતમાં આવી અને આ પ્રકારના નિવેદન કરે છે। ભાવનગરના ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટને લઈ ડિમોલિશનની કામગીરી અડચણરૂપ દબાણો હટાવવાનું શરૂ કરાયું છે। કુંભારવાડા બ્રિજથી દરિયાઈ ક્રીક સુધી મેગા ડિમોલિશન અડચણરૂપ 811 જેટલા આવાસોને તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ। મકાન માલિકને 2 વખત આપવામાં આવી હતી નોટિસ અને ત્યાર સુધી 185 બાંધકામ પર બુલડોઝર ફેરવાયું છે। ગઢેચીના બંને કાંઠે 850 મીટર જગ્યા ખુલ્લી કરાઈ છે। 2 હિતાચી અને 4 જેસીબી સાથે મશીન સાથે કામગીરી કરવામાં આવી। મનપાના 100 જેટલા કર્મચારીઓ અને 200 પોલીસ કર્મી જોડાયા છે કામગીરીમાં। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નીતિન ગોહિલ પાસેથી। જી નીતિન, ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે। સંધ્યા, વાત કરીએ તો જે ગઢેચી શુદ્ધિકરણનો જે પ્રોજેક્ટ છે તેને લઈને મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં અગાઉ નોટિસો પણ આપવામાં આવી હતી। એકની 2 વખત નોટિસ આપવામાં આવી હતી। ત્યારે ગઈકાલથી આ મેગા ડિમોલેશન છે તે મહાનગરપાલિકા છે તેમના દ્વારા હાથ ધરવામાં આવ્યું છે અને 800 થી વધુ જેટલા જે મકાનો છે જે ગેરકાયદેસર રીતના ક્રીક વિસ્તારમાં જે બાંધકામ કરીને રહેતા હતા તે લોકોની ઉપર આ બુલડોઝરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। અત્યાર સુધીમાં 185 થી મકાનો છે જે બિનકાયદેસર રીતના જે કબજો જમાવીને બેઠા હતા ક્રીક વિસ્તારમાં તેની પર બુલડોઝર ફરી વળ્યું છે અને હાલ પણ આ બુલડોઝરની કાર્યવાહી છે તે શરૂ છે। જી સંધ્યા, જી કામગીરી કેટલા સમય સુધી ચાલશે? પૂર્ણ થતા કેટલો સમય લાગશે? જી ચોક્કસ કહી શકાય કે અત્યારે હાલના સમયમાં લોકો પોતે જ તે સ્વૈચ્છિક રીતે જે ગેરકાયદેસર બાંધકામ છે તે ડિમોલેશન ન થાય ને તેમનો સામાન્ય નુકસાન ન પહોંચે તેને લઈને લોકો દ્વારા આ ડિમોલેશન છે તે રોકાય અને તે પોતાનો સામાન છે તે કાઢી લે અને પોતે તે સ્વૈચ્છિક જગ્યાઓ ખાલી કરવા માંડ્યા છે। જી, આપનો આભાર। બનાસકાંઠાના દાંતા તાલુકાના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે। 126 જેટલા કર્મચારીઓએ પોતાની પડતર માંગણીને લઈને હડતાલ કરી છે। બીજી તરફ હડતાલના પગલે આરોગ્યલક્ષી કામગીરી પર ભારે અસર પડી છે। આરોગ્ય અધિકારીએ મહત્વપૂર્ણ કામગીરી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે। સરકારને અમારું અત્યારે 1900નો ગ્રેડ પે છે જેને 2800 કરવા સરકારની ભલામણ છે અને બીજી છે અત્યારે અમારી ખાતાકીય એક્ઝામ આપેલી છે જે ખાતાકીય એક્ઝામ નાબૂદ કરવા વિનંતી છે સરકારની। અમારું જે સર્વેલન્સની કામગીરી છે, રસીકરણની કામગીરી છે, આ બધી અમને એમાં તકલીફ થઈ શકે એમ છે। વડતાલ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં ઇતિહાસ સર્જાયો છે। ચૂંટણી લડી રહેલા તમામ સભ્યો બિનહરીફ જાહેર થયા છે। સંત વિભાગ, પાર્ષદ વિભાગ, બ્રહ્મચારી વિભાગ તથા ગૃહસ્થ વિભાગના મળી અને કુલ 7 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। વર્ષ 1975માં વડતાલ ટેમ્પલ બોર્ડની રચના થઈ હતી। 50 વર્ષના ઇતિહાસમાં આ વખતે સમગ્ર બોર્ડ બિનહરીફ જાહેર થતા સંપ્રદાયના ઇતિહાસ રચાયો છે। દ્રોલ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો। દ્રોલ નગરપાલિકાની 4 સીટ પર યોજાઈ હતી પેટા ચૂંટણી। વોર્ડ 7ની 4 બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવ્યું છે। પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું અને વોર્ડ નંબર 7ની પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે।
ગીર સોમનાથના